નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં, આ સિવાય પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદ પડી શકે। આવતીકાલે અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। दोनों क्षेत्रों में गुजरात रीजन में आज हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ, और कल पर मतलब 2 और 3 तारीख ऑरेंज वार्निंग है। हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है, और जो 4 तारीख है इसके लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन के लिए, और बाकी रिमेनिंग जो 5 से लेकर 7 तक हेवी टू वेरी हेवी विथ रेनफॉल का पूर्वानुमान है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है अगले 7 दिन की, और अगले 5 दिन के लिए हमारा थंडरस्टॉर्म वार्निंग है। डे 1 से मतलब जून 1 से लेकर जून 5 तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 से 40 किलोमीटर विंड स्पीड के साथ। और हमारा जो गुजरात रीजन में हेवी रेनफॉल का वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, पंचमहाल, दाहोद, महीसागर, वडोदरा, छोटाउदेपुर और लेके बाकी दक्षिण गुजरात क्षेत्र के जो डिस्ट्रिक्ट है सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। તો તાપીમાં વરસાદ બાદ ગ્રામીણ વિસ્તારોનું જનજીવન પ્રભાવિત થયું છે। જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદને કારણે પંચાયત હસ્તકના 21 માર્ગ બંધ થયા। વરસાદને કારણે નદી, નાળા સહિત તળાવો પણ પાણીથી છલકાયા છે। ભરપૂર પાણીની આવક તળાવમાં થઈ રહી છે। મીંઢોળા, અંબિકા, પૂર્ણા, ઝાંખરી નદીમાં પણ પાણીની આવક થઈ છે। નદીઓ પણ અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે। વરસાદને કારણે નદી, નાળા સહિત તળાવોમાં ભરપૂર પાણીની આવક થઈ છે। નદીઓ 2 કાંઠે વહી રહી છે। મીંઢોળા, અંબિકા, પૂર્ણા, ઝાંખરી સહિતની જે નદીઓ છે એમાં પાણીની આવક થઈ છે। તાપી જિલ્લામાં વરસાદ બાદ નદી, નાળા છલકાયા છે। નદી, નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદી 2 કાંઠે વહેતા લો લેવલનો પુલ છે પાણીમાં ગરકાવ થયો છે। પંચાયત હસ્તકના કુલ 13 માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। વ્યારા તાલુકાના 8, ડોલવણ તાલુકાના 2 માર્ગ બંધ થયા છે। સોનગઢ તાલુકાના 3 માર્ગ છે બંધ હાલતમાં છે। પાણી ભરાવાને કારણે અનેક માર્ગો બંધ કરવા પડ્યા છે। વ્યારા તાલુકાના 8 માર્ગો બંધ કરાયા। આ તરફ તાપીનો વાલ્હેરી ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કુકરમુંડા ગામથી 10 કિલોમીટર આવેલો વાલ્હેરી ધોધ સક્રિય થયો છે। લીલાછમ જંગલોની વચ્ચે વાલ્હેરી ધોધ વહેતો થયો છે, જેનો સુંદર નજારો સામે આવ્યો છે। ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકોનો અહીં ભારે ઘસારો રહે છે। સાતપુડાની તળેટીની વચ્ચે 30 ફૂટની ઊંચાઈએથી વાલ્હેરી ધોધ પડે છે, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। આ ધોધ પણ અત્યારે સક્રિય થયો છે। સાતપુડાની તળેટીની વચ્ચે આ ધોધ આવેલો છે। વલસાડના કપરાડા તેમજ આજુબાજુના વિસ્તારો અત્યારે લીલાછમ બન્યા છે। 16 કળાએ કપરાડાના ડુંગર ખીલી ઉઠ્યા છે। વરસાદ બાદ કપરાડા તાલુકાના ડુંગરો ઉપર લીલી ચાદર પથરાઈ છે। કપરાડા તાલુકાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। કપરાડા તાલુકો લીલી ચાદરથી ઢંકાયો છે। અદ્ભુત અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે। કપરાડા તાલુકા જાણે લીલી ચાદરથી ઢંકાયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ કચ્છના સામત્રા ગામે તળાવના વધામણા, ભાભરાઈ ડેમ અને ઉમરાસર તળાવ ઓવરફ્લો થયું છે। ગ્રામજનો દ્વારા તળાવના વિધિવત રીતે વધામણા કરવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ સાથે ગ્રામજનોએ વાતચીત કરી હતી। એનઆરઆઈ પરિવારો સહિત ગ્રામજનો પણ જોડાયા હતા। ગાંધીનગરની નભોઈ કેનાલમાં એક કાર ખાબકી હતી। કારમાં સવાર 3 લોકોના મોત થયા છે। એકની શોધખોળ હજુ ચાલુ છે। એક યુવક અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। નિકોલના હર્ષ બારોટ નામના યુવકનું મોત થયું છે। મૃતકો પૈકી એકની ઓળખ થઈ છે। અમદાવાદનો પરિવાર કારમાં સવાર હતો। આ કાર પાણીમાં ખાબકી હતી, જેમાં 3 મૃતદેહ અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે। એકની શોધખોળ ચાલુ છે। ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ફાયર કંટ્રોલમાં 2:43 દેસાઈભાઈએ અમને વર્ધી લખાયેલી કે ભાઈ કરાઈ બાજુ નર્મદા કેનાલમાં 4 વ્હીલર ડૂબી ગયેલ છે।
અમે તરત ત્યાંથી ફાયરની ટીમ અને ઘટના સ્થળે આવી તો રાહદારીએ એક ડેડ બોડી બહાર કાઢેલી અને એક ડેડ બોડી ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે બહાર કાઢી અને 4 વ્હીલર બહાર કાઢેલી છે અને અત્યારે હાઇડ્રો વડે અને રેસ્ક્યુ કરીને ગાડીને અમે બહાર નર્મદા કેનાલમાંથી નીકાળી રહ્યા છીએ. એ અમને હજુ જાણવા નથી મળ્યું. 2 ડેડ બોડી હતી, અમે બહાર કાઢેલી છે અને અમે ફરીથી થોડી શોધખોળ કાર્યવાહી ચાલુ રાખીશું. આજરોજ લગભગ બપોરના સમયે જે કરાઈ કેનાલ છે, કોબાથી નભોઈ ગામ તરફ આવતા જે કરાઈનું સાયફન આવેલું છે, એ બાજુથી એક કિયા સેલ્ટોસ ગ્રે કલરની, જેનો પાસિંગ નંબર છે GJ3 MR 4783 ના જે પાસિંગવાળી ગાડી છે અચાનક જ કોઈ પણ કારણસર કરાઈ કેનાલમાં પડી ગયેલી હતી અને એ અમારા અહીંયા સ્થાનિક જે હોમગાર્ડ છે એમને ખબર પડતા તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય વ્યક્તિઓ જે હાજર હતા એમની મદદથી અહીંયા તપાસ કરતા તેમાંથી 2 મૃતદેહ અમે અત્યાર સુધી બહાર કાઢેલા છે. ફાયર બ્રિગેડની ટીમની મદદથી પણ અત્યારે અમે કિયા સેલ્ટોસ ગાડી જે કરાઈ કેનાલમાં પડેલી હતી એને પણ બહાર કાઢી લેવામાં આવેલી છે. આ જે 2 મૃતદેહો જે ગાડીમાંથી મળેલા છે એ 2 મૃતદેહની લગભગ આશરે ઉંમર 20 થી 25 વર્ષની છે. તેમાંથી એક મહિલાનો મૃતદેહ છે ને એક પુરુષનો મૃતદેહ છે. પંચમહાલના કાલોલના વેજલપુરમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. મુખ્ય માર્ગ પર વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગુસર રોડ પર કમરસમાં પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. દૂષિત પાણીમાંથી જરૂરિયાતમંદો પસાર થવા માટે મજબૂર બન્યા. 6 ગામના રહીશોને વરસાદી પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 10 કિલોમીટર લાંબુ ચક્કર કાપી વેજલપુર જવાની ફરજ પડી હતી. આંગણવાડી કેન્દ્રની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે બાળકોને પણ મુશ્કેલી પડી. સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે. નાનું મોટું કામ હોય એટલે અમારે વેજલપુરમાં જ આવવાનું હોય છે, પણ અમારે વેજલપુરથી ઘુસરને મુખ્ય જોડતો રસ્તો છે, એમાં પાણી ઢીસણથી આ કેડ સમાનથી પાણી ભરાઈ જાય છે. એટલે અઠવાડિયામાં પાણી અમારું નીચે થઈ રહે ત્યાં સુધી અમને બહુ મોટી તકલીફ પડે છે. વેજલપુરને ઘુસરથી વેજલપુરને જોડતો રસ્તો છે, એટલે અમારે ઘુસર ગામ, વલમપરી ગામ, ભેરોની મુવાડી, અગાસી મુવાડી, પરુણા અને અડાદરાને જોડતો આ રસ્તો છે. તો સરકારની એવી મારી માંગ છે કે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું અમારું નિરાકરણ થાય એવી હું આશા રાખું છું. અહીંયા ઘડી આમ તો કોઈ તકલીફ નહીં, પણ આ વરસાદ વધારે પડતો પડી જાય તો આંગણવાડીની આજુબાજુ બધે પાણી ભરે છે તો જવામાં તકલીફ પડે છે. પણ અમને ઉપરથી સૂચના મળેલી કે આંગણવાડીનો સ્ટોક અહીં વધારે પાણી ભરાઈ જાય તો ઘેર મૂકી દેવાનો, તો હું ઘેર સ્ટોક રાખું છું. બાળકોનું ભણવાનું પકડે છે, આવવામાં થોડી તકલીફ પડે, દૂરનો વિસ્તાર છે એટલે પાણી ભરે છે. ત્યાં ગંદુ પાણી બહુ છે અને અંદર સાપ ને સાપોડે બધું બહુ ફરે છે અને અમારે નિશાળમાં છોકરાને મોકલવા બદલ નાવડીની જરૂર પડે છે અને અહીંયા નાના નાના ભૂંગળા નાખીને સરપંચને કોઈ સાંભળતા નથી અમારું અને અમને બી આની બહુ તકલીફ પડે છે અને કેળ કેળ સુધીને પાણી આવી જાય છે. 3 દિવસ સુધીને અમારથી ધંધે નહીં જવાતું ને કહે નહીં જવાતું. બનાસકાંઠામાં ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. અમીરગઢ તાલુકામાં વરસાદને કારણે ધરતીપુત્રોની ઊંઘ હરામ થઈ છે. સતત વરસી રહેલા વરસાદથી ઉનાળુ પાક પણ નિષ્ફળ થયો છે. મગફળી તેમજ બાજરીના પાકો ખેતરમાં જ ઉગી નીકળ્યા છે. ખેડૂતો ચોમાસુ પાક વાવવામાં પણ પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાકો ખેતરમાં જ ઉગી નીકળતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓ ઉપર ખાડા પડી ચૂક્યા છે. કોર્પોરેશનનું ખાડા પૂરું અભિયાન માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. વિહાત સિનેમાથી ગાજરાવાડી તરફ જવાનો રસ્તો છે, બિસ્માર હાલતમાં છે. વાહન ચાલકો ડાન્સિંગ રોડ પરથી જવા માટે મજબૂર બન્યા છે અને જીવના જોખમે વાહન ચાલકો રસ્તા પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. મનપાએ ખાડા શોધવાનું કામ ફાયર વિભાગને આપ્યું હતું. બિસ્માર રસ્તાને લઈને કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ખાડે એક જગ્યા આટલી 10 ફૂટ બી સારા હોય તો અમે સમજીએ કે 10 ફૂટ સારા છે, પણ છેકથી છેક રોડાઓ ના જો ટર્નિંગ લઈએ ને ત્યારથી ચાલુ થાય તો છેક ભગવાનના મંદિર સુધી આવો ના રોડ છે. બોલો એક ખાડો ક્યાં પુરાય છે? જુઓ તમે જુઓ, અમે તો કેટલા વર્ષથી મંદિર આવીએ છીએ આવી રીતના. એક ખાડો પુરાયો હોય તો આનું જીવનું જોખમ જ લાગે કે ગણપતિ બાપા અમને સારી રીતે મંદિર દર્શન કરાવશે અને ઘરે પાછો મોકલશે. જાન્યુઆરીમાં તમારે કામ કરી દેવું જોઈએ કે ડિસેમ્બર જાન્યુઆરીથી કામ ચાલુ કરો તો મેમાં જૂનમાં વરસાદ આવતા ત્યાં સુધી પતી જાય તમારું કામ. પછી તમે એન્ડ ટાઈમે જ માર્ચ એપ્રિલમાં લઈને બેહો છો કામ બધી જ જગ્યાએ.
બધી જગ્યાએ. તો તમારો શું મતલબ છે પણ આવી રીતે મોડું કામ કરે? એટલા ખાડા છે કે કંબર બી તૂટી જાય છે, ગાડીઓનો પ્રોબ્લેમ થાય છે એ અલગ. એટલા માણસો 2 વખત માણસો સ્લીપ થઈને પડી ગયા, એટલા ખાડા છે. કશું કોર્પોરેશન ધ્યાન જ નથી આપતું, ખાલી કાગળ પર જ બધું હોય છે. એવા તમામ જે રસ્તાઓ છે એના ખાડાઓની જો ગણતરી કરીએ કે જે સર્વે કરેલો છે એના મુજબ અંદાજિત 1500ની આસપાસ ખાડાઓ થયા છે, જેને હોટ મિક્સ મટીરિયલ, કોલ્ડ મિક્સ મટીરિયલ અને વેટ મિક્સ કે રોડાછારું જેવા મટીરિયલથી પૂરવામાં આવેલા છે. એને ચોમાસા પહેલાં કામોને સેફ સ્ટેજ લાવીને આપણે વેટ મિક્સથી તમામ જગ્યાએ પુરાણ કરેલું હતું. ચોમાસું આ વખતે થોડું વહેલું શરૂ થઈ ગયું અને જે કાર્પેટ કરવાનો સમય આપણને જોઈતો હતો એ મળ્યો નથી. એને કારણે આ તમામ રસ્તાઓ પર હાલમાં વેટ મિક્સ મટીરિયલથી આપણે રોડને મોટરેબલ કરેલા છે. ખાડા પડ્યા હોય તો સમજ્યા, પણ ભૂવા પડે છે અહીંયા તો માણસ ગરકાઈ જાય અંદર. એ જાતના ભૂવા આ વડોદરા શહેરમાં 150 થી 200 પડ્યા. રોડની તો વાત જ નહીં કરો, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે એ જ ખબર નથી પડતી. આખા વડોદરા શહેરમાં ચારે બાજુ ખાડા જ ખાડા છે અને ચાલુ વરસાદમાં હોટિલ પ્લાનનું માલ નાખે છે પાછું, જે કોઈ દિવસ શક્ય જ ના હોય. એટલે વડોદરા શહેરના જ્યારે નાગરિકો જ કહેવા લાગ્યા છે કે આ વડોદરા નથી ખડોદરા છે, ત્યારે આપણે સમજવાનું. આપ અહીંયા અમારા ગાજરાવાડીમાં નીકળો, રામનાથ સ્મશાન જ્યાં લોકો અંતિમ ક્રિયા કરવા જાય છે, જ્યાં લોકો ભાવનાઓ સાથે જાણે છે, જ્યાં લોકો જોડાયેલા છે, ત્યાં ચાલવાનો રસ્તો નથી. સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓનું પણ પ્રથમ વરસાદમાં જ ધોવાણ થયું. લોકોએ હવે બિસ્માર રસ્તાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી ચૂક્યા છે. કમરતોડ રસ્તાઓને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડખાબડ રસ્તાઓ લોકો માટે માથાનો દુખાવો બન્યા છે. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે. તો વરસાદની શરૂઆત થઈ છે ત્યાં સ્માર્ટ સિટી સુરતના સ્માર્ટ રસ્તાઓનું વરસાદી અને ખાડી પૂરના પાણીમાં ધોવાણ થયું છે અને આ રસ્તાઓ હવે બની ચૂક્યા છે વાહન ચાલકો માટે કમરતોડ રસ્તાઓ. સ્માર્ટ સિટી સુરતના એ સ્માર્ટ રસ્તાઓની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે અહીં લોકો પસાર થઈ રહ્યા છે અને ખાડા ટેકરા આ રસ્તાઓ છે તે પરિવર્તિત થઈ ચૂક્યા છે ને લોકો છે તે હાલાકી છે તે ભોગવી રહ્યા છે. હજી તો વરસાદની પ્રથમ શરૂઆત છે અને પ્રથમ વરસાદમાં જ્યારે આ રસ્તાઓનું ધોવાણ થયું છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોની હાલાકી છે તે ક્યાંક વધી છે. વાહન ચાલકોએ 1 કિલોમીટરથી પણ વધુ આવા કમરતોડ રસ્તામાંથી પસાર થવું પડી રહ્યું છે. લોકોની હાલાકી વધી રહી છે. રસ્તે કિસ तरह के કઈ રીતે ગાડી ખબર નથી પડતી. जी बताइए आपका नाम? भाई किस तरह के रास्ते है? थोड़ा बहुत खाड़ा करके है. बिल्कुल रस्ताओं केवा છે ભાઈ? બહુ ખરાબ છે, ખાડા ટેકરા આવી ગયા. કેટલા કિલોમીટર? મહીસાગરના લુણાવાડાના મધવાસ ગામમાં જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ રસ્તો માત્ર 2 જ વર્ષમાં ખાડા પડી જવાને લઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 વર્ષ પહેલા જ બનાવેલા આ રોડની બંને સાઈડમાં યોગ્ય કામગીરી ન થતા રોડ પર હાલ મોટા ખાડા પડી ગયા છે. બંને સાઈડો પણ વરસાદમાં ધોવાઈ ગઈ છે. બીજી તરફ એસ્ટિમેટ મુજબ 200 મીટરનો રસ્તો પણ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં નથી આવ્યો તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા થઈ રહ્યા છે. ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રી સહિત પંચાયત વિભાગમાં જાણ કરવા છતાં પણ રોડ પરના ખાડા પૂરવામાં નથી આવ્યા. ત્યારે વહેલામાં વહેલી તકે આ રોડનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે. પીપળીથી મંદિર સુધીનો રોડ આશરે 2-1 વર્ષ પહેલા બનાવવામાં આવેલો, 1.5-2 વર્ષ થયા છે. એ વખતે રોડ બનતો તે ગામ લોકોએ અમે રજૂઆત કરી કે ભાઈ આ રોડ છે એ રોડ ઉપર વધારે વાહન ચાલકો આવે છે, પાણીનો ધોધ વધારે છે, આખા ગામનું પાણી આવે છે, એટલે વ્યવસ્થિત બનાવજો. તો સાઈડોનું કામ બી વ્યવસ્થિત નથી, વચ્ચેનો રોડ થયો પણ હવે અત્યારે એ હાલત થઈ છે કે આ રોડ ઉપર બંને સાઈડો ધોવાઈ ગઈ છે, વચ્ચેના રોડ પર બી ખાડા પડી ગયા છે. હવે અત્યારે કોઈ માણસ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, કેમ કે ચાલે તો પગ કદાચ એનો ભાગી જાય એવી પરિસ્થિતિ છે. વરસાદમાં તો ખબર જ નથી પડતી કે ખાડો કઈ છે અને રોડ કઈ છે. છેલ્લા 2 વર્ષથી આ રોડ બનાવવામાં આવેલો અને એ રોડ એમ નિષ્કાળજીથી એકદમ ખરાબ બનાવવામાં આવેલો છે. બરોબર મટીરિયલ પણ નથી વાપરેલું. રોડની બંને સાઈડે ખાડા છે, વચ્ચે આ ખાડા પડી ગયા છે.
બહુ હેરાનગતિ થાય છે પબ્લિકને, અને આ મેન અવર જવરવાળો રસ્તો છે. અહીંયા આજુબાજુના ગામડાના મોક્ષ ગામમાં પણ આવે છે, એ લોકોને બી તકલીફ પડે છે. એ સુંદર કામ હતું, પણ આ છેલ્લા 2 વર્ષથી મધવાસની હાલત એટલી બધી કફોડી બની ગઈ કે જે કંઈ રસ્તા છે ખાડા ટેકરા છે અને સાઈડો કોઈ પુરાઈ નથી, જેથી જે પૂર્વ હતો એના કરતાં અત્યારે બેહાલ છે. એ તરત જ કામ થવું જોઈએ. સરકારે ખાતાકીય તપાસ કરીને નવેસરથી કામ કરવું જોઈએ એવી મારી જરૂરિયાત છે. સુરત શહેરમાં રોડ પરના ખાડાઓથી લોકો પરેશાન થયા છે. મેટ્રોની કામગીરીને કારણે રસ્તાઓ પણ ખરાબ થઈ ચૂક્યા છે. ખાડાને કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. મજૂર ગેટ, સહારા દરવાજા, એપીએમસી માર્કેટમાં ટ્રાફિક જામ થયો છે. વરાછા કતારગામ વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક જામ સર્જાઈ છે. પાટનગરના ઉબડખાબડ તંત્રની અડફેટે માસૂમનો ભોગ લેવાયો છે. ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ એક બાળક બન્યું છે. નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં ડૂબી જતા બાળકનું મોત થયું. સેક્ટર 1માં બનાવવામાં આવી રહ્યું હતું આ કૃત્રિમ તળાવ. તળાવની ફરતે કોઈપણ પ્રકારની આડશ ઊભી નહોતી કરવામાં આવી. સવારે બાળકના મૃતદેહને કાઢવામાં આવ્યો હતો બહાર. ગઈકાલે સાંજે જ રમવા માટે ગયેલો 7 વર્ષનો બાળક ગુમ થયો હતો. પરિવારે આખી રાત શોધખોળ કરવા છતાં પણ બાળક મળ્યો ન હતો. સવારે તળાવમાં બાળકનું માથું દેખાતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તળાવની આસપાસ કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હતો નહીં. ઘટના મતલબ કાલ સાંજે રમવા માટે બહાર નીકળ્યો હતો 7:30ની અરાઉન્ડ આજુબાજુ ઘરેથી. મતલબ જનરલી રોજ ઘરેથી આ રીતના રમવા નીકળે છે ગાયત્રી મંદિરને આ બાજુ સેક્ટર 1ના ગાર્ડનને એ રીતના છોકરાઓ. પણ કાલે આ રીતના રમવા નીકળ્યો અને પછી રાત્રે 10-11 વાગ્યા સુધી ઘરે ના આવ્યો. એટલે એના મમ્મીએ મને જાણ કરી કે કુલદીપ હજુ ઘરે આવ્યો નથી. તો એના પછી અમે તપાસ આજુબાજુના એરિયામાં જ્યાં આવા કામ ચાલી રહ્યા છે એ બધી તપાસ કરી, પણ ત્યાં અમને મળ્યો નહીં. એટલે અમે નજીકના પોલીસ સ્ટેશનમાં એક અરજી બી આપી હતી રાત્રે. અને સવારે ફરીથી જ્યારે શોધખોળ ચાલુ કરી ત્યારે અહીંયા પણ પાણીમાં એનું ખાલી હેડ થોડું દેખાતું હતું, જેથી કરીને થોડો શક ગયો અને અંદર ઉતારીને અમે જ્યારે બહાર એ વસ્તુ ખેંચ્યો ત્યારે કુલદીપની ડેડ બોડી બહાર મતલબ નીકળી. અને તંત્ર ઘણા ટાઈમથી આ કામ આ રીતના મૂક્યું છે. કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી, અહીંયા પણ કોઈ બેરિકેડ મૂક્યા નથી અને તંત્ર આડેધડ કામ કરી રહ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનના વધુ એક પાપનો પુરાવો સામે આવ્યો. ગાંધીનગરના ઉબડખાબડ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 23માં ગાડી ખાડામાં ઉતરી ગઈ હતી. ઘટના બની ત્યાં નજીકમાં જ સ્કૂલ પણ આવેલી છે. કચરાની વાનથી ખાડામાંથી કાર કાઢવી પડી હતી. ગાંધીનગર મનપાના બાબુઓ હવે આળસ મળી રહ્યા છે. બહુ લાલિયાવાડી થઈ અને પ્રજા જાગે એ પહેલા જાગવાની તંત્રને જરૂર છે. માસૂમનો ભોગ લેવાયા બાદ અંતે તંત્ર જાગ્યું છે. ગાંધીનગર મનપાએ હવે છેક તળાવને આડસ કરી છે. બેરિકેડ લગાવી તળાવની ફરતે આડસ કરવામાં આવી છે. ઘટના બાદ બેરિકેડ લગાવવા જતા સ્થાનિકો રોષમાં દેખાયા. માસૂમનું મોત થયા બાદ મનપાને બેરિકેડ યાદ આવ્યા. શું રીઢું તંત્ર જીવલેણ દુર્ઘટના પછી જ આળસ મળશે? એક સવાલ પણ કર્યો છે. ગાંધીનગરમાં બાળકના મોત બાદ મનપા અને સત્તાધીશોના ખોખલા દાવા સામે આવ્યા. તળાવની ફરતે કમ્પાઉન્ડ વોલ કરવામાં આવ્યું હોવાનો મેયર દ્વારા દાવો કરવામાં આવ્યો. મેયર કહી રહ્યા છે કે તળાવની આસપાસ બેરિકેડિંગ પણ છે. કમ્પાઉન્ડ વોલ અને બેરિકેડિંગ કરવામાં આવી છે તેવું મીરાબેન પટેલે જણાવ્યું. કહ્યું કે તળાવ પાસે સિક્યુરિટી ગાર્ડ પણ બેસાડવામાં આવ્યા હોવાનો તેમણે દાવો કર્યો. બાળકના મોતમાં મનપાની કોઈ જ બેદરકારી નથી તેવું જણાવ્યું. આમાં તો બાળકની પણ બેદરકારી ના હોય, બાળક એ બાળક જ હોય, અને તંત્રની પણ બેદરકારી ના હોય અને કોર્પોરેશનની પણ બેદરકારી નથી. બેદરકારી વગર કેમ કરતા? કારણ કે ત્યાં તમે દાવો કરો છો કે બેરિકેડિંગ છે, સિક્યુરિટી ગાર્ડ છે. તમે ગયા કે નહીં ગયા, પણ અમે જઈને આવ્યા છીએ ત્યાં કોઈ પ્રકારનું બેરિકેડિંગ નથી, ન તો સિક્યુરિટી ગાર્ડ છે. સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લે આમ જ્યારે પણ જેને જવું હોય એ જઈ શકે છે. બાળકો અવારનવાર ત્યાં રમતા હોય છે.
બાળકો ત્યાં અવારનવાર રમવા જતા હતા એવી માહિતી તો અમારી પાસે છે અને ત્યાં અમારે સિક્યુરિટી ગાર્ડ મૂકેલો છે, પણ અત્યારે સિક્યુરિટી ગાર્ડ તમે ગયા હશો ત્યારે કદાચ આગો પાછો હશે, બાકી ત્યાં અમારું કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે, આ કામના ભાગરૂપે જ કરેલી છે અને સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં બેસાડેલો જ છે. ખેડબ્રહ્મામાં વરસાદને કારણે મકાનની માટીની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ પડતા ભાઈ બહેન એમ 2 બાળકોના મોત થયા. ખેરોજ નજીક રતનપુરના સુકા આંબામાં દુર્ઘટના બની છે. 7 અને 4 વર્ષના 2 બાળકોના દિવાલ પડતા મોત થયા છે. એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું. રાજ્યમાં વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે. વડોદરામાં વરસાદ બાદ રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે. વિહાત સિનેમાથી ગાજરાવાડી તરફ જવાનો રસ્તો છે વડોદરામાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ તરફ ભાવનગરમાં પણ વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થયું છે. ગારિયાધારથી પાલીતાણાને જોડતો માર્ગ છે એ બિસ્માર હાલતમાં છે. અમદાવાદમાં પણ રિંગ રોડ પર આવેલ વિંઝુલ રેલવે ઓવરબ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. ઓવરબ્રિજ પર ઠેર ઠેર ખાડા પડવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કચ્છમાં પડેલ સાર્વત્રિક વરસાદ બાદ રસ્તા બિસ્માર થયા છે. ભુજના નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગની પણ હાલત ખસ્તા છે. રાજકોટમાં રોડ રસ્તા બિસ્માર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ભરૂચમાં પણ વરસાદ બાદ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદના બોપલ શાંતિપુરા સર્કલની હાલત ખસ્તા છે. 3 દિવસ પહેલા જ કરાયેલું પેચવર્ક ધોવાઈ ગયું છે. પેચવર્કની કામગીરીમાં તંત્રની બેદરકારી સામે આવી છે. કામગીરી કર્યાના 3 દિવસમાં જ ફરી એક વખત રસ્તા ધોવાયા છે. રસ્તા બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. બિસ્માર રસ્તાને કારણે લોકોને અકસ્માતનો ભય પણ રહે છે. બિસ્માર રસ્તાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે. જામનગર શહેરમાં રસ્તાઓના હાલ બેહાલ થયા છે. ઓછા વરસાદમાં જ રસ્તાઓની ખસ્તા હાલત જોવા મળી રહી છે. તિરુપતિ સોસાયટીના રહીશોએ રોષ ઠાલવ્યો. ગત વર્ષે માટીકામ કરી અને કોર્પોરેશને કામ છોડી દીધું હતું. 6 સોસાયટીને જોડતો રોડ છે એ નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી. કાદવ કીચડ અને ઉબડખાબડ રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 5 વર્ષથી આ કમ્પ્લેન કરેલી છે. રોડનું ઘણું બધું તકલીફો પડે છે, તો સરકારને વિનંતી છે કે અમારો વહેલી તકે આ રોડ બનાવી દે. ગયા વર્ષે આવ્યા હતા, માટી નાખી અને કમ્પ્લીટ કરી ગયા હતા. એ પછી કોઈ વ્યક્તિ કોઈ દેખાણો નથી. સરકાર આગળ નમ્ર વિનંતી કરીએ છીએ કે જલ્દી અમને અહીંયા તકલીફ પડે. અહીંયા કહેવાતી એક સોસાયટી નથી, ઘણી થતી એક સોસાયટીની સાથે કનેક્ટ થઈ સોસાયટી છે. તિરુપતિ પાછળ 7 યોગેશ્વર પાર્ક છે, બાલાજી પાર્ક 1, 2, 3 ઘણી બધી સોસાયટીઓ લાગુ પડે છે. તો સરકારને વિનંતી છે કે અમારો જલ્દી આ રોડ બનાવી આપે. વડોદરામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અહેવાલ બાદ ધોવાયેલા ડામરના રોડનું કામ શરૂ કર્યું. સોમપુરા ગામે ડામરના રોડનું ધોવાણ થતું હતું. 6 મહિના પૂર્વે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યું હતું. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું છે. વલસાડના ઉમરગામમાં શેડ પડતા 4 લોકો દબાયા છે. વરસાદને કારણે શેડ પડ્યો હોવાથી 4 લોકો દબાયા છે. જીઆઈડીસીની જીબી પેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઘટના બની. શેડ પડતા એકનું મોત થયું અને 4 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવતી કંપનીમાં ઘટના બની હતી. ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દોડી આવ્યા હતા. સુરતમાં શોપિંગ કોમ્પ્લેક્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો. અઠવા વિસ્તારમાં મિશન શોપિંગ કોમ્પ્લેક્સનો બનાવ છે. રાત્રિના સમયે દુકાનો બંધ થયા બાદ ઘટના બની હતી. મશીનના વાઇબ્રેશનથી ઘટના બની હોવાનો લોકોએ દાવો કર્યો છે. હાલ સંપૂર્ણ બાલ્કનીનો ભાગ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં બહારનું ખાનારાઓ ચેતી જજો. ભરૂચની રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસામાંથી એક માખી નીકળી. સ્ટેશન રોડ પર આવેલી ઠાકોર રેસ્ટોરન્ટના ફૂડમાં માખી નીકળી છે. ચોમાસામાં માખીઓના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થાય છે. રેસ્ટોરન્ટમાં વાનગી આરોગવી એ બીમારીને આમંત્રણ આપવા બરાબર છે.
ગ્રાહકે રેસ્ટોરન્ટને ફરિયાદ કરતા રેસ્ટોરન્ટ માલિકે પોતાની ભૂલ સ્વીકારી હતી. ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરવાની કવાયત હાથ ધરી હતી. જામનગરના હાપામાં રેલવે કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરના ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. 3 જેટલા વ્યાજખોરો પાસેથી કર્મચારીએ પૈસા લીધા હતા. વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા આપઘાતનો પ્રયાસ કર્યો. પંચ એ ડિવિઝન પોલીસે 3 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. હરપાલસિંહ જાડેજા, મોન્ટુ અને જયંતિભાઈ સામે ફરિયાદ નોંધી છે. હરપાલસિંહ જાડેજા, મોન્ટુભાઈ ગુરુદ્વારા ચોકડીવાળા અને જયંતિભાઈ ભાણીસ્વામી પાસેથી 1 લાખ, 1.5 લાખ અને 2.5 લાખ એમ અલગ અલગ વ્યાજે નાણાં લીધેલા અને વ્યાજના નાણાં નહીં ચૂકવાતા સામાવાળા આરોપીઓ દ્વારા અવારનવાર ફોન કરી ધમકીઓ આપતા હોય. આ ફરિયાદી દ્વારા ફિનાઇલ પી લેતા દવાખાને દાખલ થયેલ અને તેમને પંચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ. મારી પાસે 1 ના 2 ના 3 ગણા રૂપિયા વસૂલ કરવા બાદ પણ મને મારી નાખવાની ધમકી આપેલ છે અને હરિનો પીડમાં મારા ભાઈને ત્યાં ખબર કાઢવા આવ્યો ત્યારે એના માણસો મને ગોતવા આવ્યા અને એના પછી પોતે મને આવ્યા પછી ફોન કરીને મને કહે છે કે તારે ભાગવું હોય ત્યાં ભાગી જા, હું તને ગોતી લઈશ અને તને ક્યાંયનો રાખીશ નહીં. મને મારી નાખવાની બીકે હું ભાગી ગયેલો હતો અને તે પછી મેં આ પગલું ભર્યું છે. ચોમાસાની ઋતુને લઈને રોગચાળામાં વધારો થયો છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ન ભરાય તેનું ધ્યાન રાખવું. મચ્છરજન્ય રોગથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે. ડોક્ટર કુલીન વ્યાસે રોગચાળાથી બચવા માટે માહિતી આપી હતી. જંતુનાશક દવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરો. સવાર સાંજ બારી બારણા બંધ રાખવો. મેલેરિયાના લક્ષણો દેખાય તો તબીબની સલાહ લો. આપણા ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જૂના આપણા તૂટેલા ફૂટેલા ભંગાર કે એવી જગ્યાએ પાણી એમાં ભરાઈ ન રહેતું હોય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્લસ આપણી નજીકના એરિયામાં કોઈ પણ લોકલ ઓથોરિટીને કહીને માછલીના પોરા મુકાવવા જોઈએ અને પાણીનું કોઈ જગ્યાએ કલેક્શન ન થાય એ ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય આપણા ઘરમાં વિચારીએ તો આપણા ઘરમાં મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. દહેગામની શાળામાં ફૂડ પોઈઝનિંગ મુદ્દે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું. જાણ થતાં જ ગાંધીનગર સિવિલની ટીમ મોકલી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું. કહ્યું કે હાલ બાળકોની હાલત સ્થિર છે. બાળકોને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે. પાણી અને ખોરાકના નમૂના લેવાઈ રહ્યા છે. રિપોર્ટ બાદ ફૂડ પોઈઝનિંગનું કારણ બહાર આવશે. આરોગ્ય વિભાગના જાણમાં આવ્યું એવા તરત જ મેડિકલ ટીમ આપણી ગાંધીનગર GMERSમાંથી પણ મોકલી આપી છે. અત્યારે તમામ બાળકો સ્ટેબલ છે, કોઈ પણ પ્રકારના હેલ્થ ઇસ્યુ નથી. પરંતુ આ બનાવ કેમ બન્યો એની તપાસ એ ચાલી રહી છે અને એના માટે જે નિષ્ણાતો હોય એમને મોકલી એના ફૂડના નમૂના, પાણીના નમૂના વગેરે લઈ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન આપણે કરી રહ્યા છીએ. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. હેમંત પટેલની જમીન એને કરવા મામલે તોડ કરવાનો પ્રયાસ કર્યો. 2 નાયબ મામલતદારે બિલ્ડર પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બિલ્ડરની ઓફિસમાં રૂપિયા ભરેલી બેગ લેવા જતા કાર્યવાહી કરાઈ. નાયબ મામલતદાર હર્ષિલ પટેલ, મહાવીર સિનોલને કલેક્ટરે સસ્પેન્ડ કર્યા. મધ્યસ્થી કરાવનાર નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને પણ સસ્પેન્ડ કરાયા. સિંદરોટની જમીન એને કરવા મુદ્દે તોડનો પ્રયાસ કર્યાના આરોપ છે. વડોદરા કલેક્ટર અનિલ ધામલિયાએ સમગ્ર મામલે તપાસ સોંપી. તપાસ પૂર્ણ થયા બાદ વધુ કડક કાર્યવાહી કરાશે. સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ. એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ, ત્યાં બહાર થઈ, આ માહિતી આપણી આગળ આવી. ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી. વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા
આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં ના આવે. આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે. સૌથી પહેલા તો આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે. અમદાવાદના શાળા સંચાલકોની માર્કશીટ લેવામાં નિરસ્તા જોવા મળી. 73 સ્કૂલના વિદ્યાર્થીઓની માર્કશીટ લેવામાં રસ જ નથી. ધોરણ 10 અને 12ની માર્કશીટ લેવાની તસદી પણ લીધી નથી. પ્રખરતા શોધની માર્કશીટ લેવામાં 60 શાળાઓની ઢીલી નીતિ જોવા મળી છે. શાળાઓમાં ધોરણ 10ની 37, ધોરણ 12ની 36 માર્કશીટ. આજે શાળાઓને સાંજ સુધી માર્કશીટ મેળવી લેવા માટેનો અંતિમ દિવસ હતો. ધોરણ 10 અને 12નું જે બોર્ડનું પરિણામ આવે પછી તરત જ બોર્ડ દ્વારા આ પ્રકારની માર્કશીટો વિતરણ કરવા માટેની આખી એક આયોજન ગોઠવવામાં આવતું હોય છે. જિલ્લા કક્ષાએથી પણ અમે બીટ વાઇઝ શાળાઓને બોલાવીને ત્યાં માર્કશીટનું વિતરણ કરી દેતા હોય છે. 99.99% કાર્ય પૂર્ણ થઈ ગયેલું હોય. આ ફક્ત 73 એવી શાળાઓ છે કે જ્યાં ક્યાંક એકાદ વિદ્યાર્થી હોય કોઈ સ્કૂલના કે કાં તો 2 વિદ્યાર્થી હોય એવી મળીને ધોરણ 10ની 37 અને ધોરણ 12ની 36 શાળાઓની એટલી જ માર્કશીટો અહીંયા છે કે જેમાં 1 કે 2 માર્કશીટ હોઈ શકે. આ વિદ્યાર્થીઓ રિપીટર હોઈ શકે. આ વિદ્યાર્થીઓએ સુધારા માટે બોર્ડમાં ફોર્મ મોકલ્યું હોય અરે માર્કશીટ મોકલેલી હોય અને પરત આવી હોય એવું બને. અથવા તો આ વિદ્યાર્થીઓએ આ ઇન્ડેક્સ નંબર ઉપરથી ડાયરેક્ટ ફોર્મ બોર્ડમાં ભરેલા હોય અને શાળાને ખ્યાલ ન હોય અને એ પ્રકારે જે માર્કશીટો આવી હોય એની શાળાઓને અમે સૂચનાઓ આપી દીધેલી છે. પરંતુ આ જે 73 જેટલી માર્કશીટો જે બાકી છે એ અમે આજે અંતિમ દિવસ આપ્યો છે. આજ રોજ તમામ શાળાઓ જે છે એ પોતાના જે વિદ્યાર્થીઓ હોય રિપીટર હોય કે જે કોઈ હોય એમની માર્કશીટ એમને મેળવી લેવાની સૂચના આપી છે. સાંજ સુધી એ માર્કશીટો મેળવી લેશે. ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક મળી. ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પાટીદાર નેતાઓની બેઠક મળી. પાટીદાર સમાજને પક્ષ સાથે જોડવા બેઠકનું આયોજન. પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ચર્ચા કરાઈ. પાટીદાર સમાજને દિલ્હી હાઈકમાન્ડને મળવા પણ ચર્ચા. ગુજરાત કોંગ્રેસની દોર પાટીદાર નેતાને આપવા પણ ચર્ચા થઈ છે. થરા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. એપીએમસી ચૂંટણીમાં 14માંથી 12 સભ્યોનો વિજય થયો. બળવો કરનાર અણદાભાઈ પટેલની પેનલને માત્ર 2 જ સીટ મળી છે. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને મોટા સમાચાર. મેળામાં યાંત્રિક રાઇડ્સને લઈને હજુ પણ મડાગાંઠ યથાવત છે. જિલ્લા કલેક્ટર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે મહત્વની બેઠક મળી. જિલ્લા કલેક્ટરનો રાઇડ્સ સંચાલકોને મહત્વનો નિર્દેશ. દરેક રાઇડ્સ સંચાલકોએ એસઓપીનું કડક પાલન કરવું પડશે. ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ 10 જુલાઈ છે. ફોર્મ નહીં ભરાય તો કોઈપણ પ્રકારની મુદ્દત નહીં વધારવામાં આવે. ફાઉન્ડેશનને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ફગાવાઈ છે. રાઇડ્સ સંચાલકો ભાગ નહીં લે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે. અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે. અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે. આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે. અને જે સપોઝ કોઈ મોટી રાઇટ્સવાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે. અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઇટ્સને અનુમતિ આપવામાં આવશે. નહીં, રાઇટ્સ નહીં લાગે તો રાઇટ્સ વગરનો કરીશું. બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે એવું જણાવવામાં આવે. અમારે એસઓપીને લઈ સરકારને એવી માંગ છે કે અમારે એસઓપીની અંદરથી ફક્ત 2-3 જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ મુદ્દા પબ્લિક સેફટીને લાગુ પડતા નથી તો એની અંદરથી અમને રાહત આપવી જોઈએ. જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોકમેળા છે એની અંદર અમને રાહત આપવી જોઈએ. મેં એમને સાહેબને કીધું કે જે મેળા છે એ વર્ષોથી ચાલ્યા આવે છે. કોઈ આજ કાલ કે 5 વર્ષથી તો ચાલુ થયા નહીં. છેલ્લા 50-100 વર્ષથી મેળાનું લોકમેળાઓનું આયોજન થાય છે, બરાબર. અને કોઈ પણ અમારા મેળાની અંદર આજ સુધી કોઈ પણ એવો મોટો અકસ્માત અમારા મેળાની અંદર કોઈ પણ પ્રકારનો નથી સર્જાયો. આ ફક્ત ને ફક્ત જે પરમાનન્ટ હોય એવી જગ્યાએ પાર્કની અંદર જે લાગેલા હોય, જે 12 મહિના ફિટિંગ રહેતી હોય રાઇડ્સ, એને કોઈ ખોલતું ના હોય, ફિટ ના કરતું હોય, તડકામાં વરસાદમાં જે
એઝ એ ડિસ્પોઝિશનમાં રહેતી હોય એ જગ્યાએ વધારે અકસ્માત બનવાના ચાન્સ રહે છે અને એનો ભોગ અમે લોકો બની રહ્યા છીએ. રાજકોટની અંદર 8 થી 9 પ્રાઇવેટ મેળા થાય છે ને એક લોક મેળો થાય છે. રાજકોટ જિલ્લાની અંદર ટોટલ 32 મેળા થાય છે. આની અંદર જોવા જાય તો આપણે ટોટલ 12 થી 15,000 સ્ટોલ ધારકો આવે છે. બધા રાજકોટ જિલ્લાની અંદર જેટલા મેળા 3 મહિના દરમિયાન થાય છે એની અંદર એ કોઈ સ્ટોલવાળા આવશે નહીં. જો રાઇડ્સ નહીં લાગે તો આ કોઈ સ્ટોલવાળા આવશે નહીં. રાજકોટનો લોકમેળો રાઇડ વગર અશક્ય છે. પંચમહાલના હાલોલ તળાવની પાળ પર આવેલા શોપિંગનું નગરપાલિકાએ ડિમોલિશન કર્યું. 30 વર્ષ જૂનું હોવાથી સ્ટ્રક્ચર કેપેબિલિટી નહીં હોવા ઉપરાંત તળાવ પાળ ઉપર હોવાથી અગમચેતીના ભાગરૂપે પાલિકાએ ડિમોલિશન માટે નોટિસ આપી હતી. નોટિસ બાદ પાલિકા દ્વારા આખરે શોપિંગ સેન્ટરનું ડિમોલિશન કરવામાં આવ્યું. હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને 2 વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું, કારણ કે તળાવ સતરની જગ્યા છે. પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી. અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધેલ છે. સુરતને ગાર્મેન્ટ હબ બનાવવા માટે રેલી યોજાઈ. 5 ફૂટ ટી શર્ટ માર્કેટ વિસ્તારમાં રેલી યોજાઈ હતી. દેશમાં પોલિસ્ટરના સૌથી વધુ કપડાં સુરતમાં બને છે. દેશમાં સૌથી વધુ સાડી સુરતમાં બને છે. સુરતમાં 6,000 કરોડથી વધુનું કાપડ માર્કેટ છે. ફિટ ઇન્ડિયા યોગ સાથે રેલીનું આયોજન. લોકોમાં જાગૃતિ આવે તે રેલીનો હેતુ. શહેર પોલીસ કમિશનર પણ રેલીમાં હાજર રહ્યા. શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. મેવાસા ગામના કરણધાર વિસ્તારમાં ઈયળોનો ત્રાસ જોવા મળ્યો. ઈયળોના ઝુંડથી સ્થાનિકો ભારે પરેશાન થયા. જમીનમાંથી ઈયળો નીકળતા લોકોને હાલાકી પડી. લોકોના ઘરની દિવાલો ઉપર ઈયળોનું ઝુંડ જોવા મળ્યું. ઈયળોએ સમગ્ર વિસ્તારમાં બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરાયો. ભાજપ મોવડી મંડળે પિરાણાના કલકી તીર્થધામ ખાતે વૃક્ષારોપણ કર્યું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વૃક્ષારોપણ કરી પ્રારંભ કરવામાં આવ્યો. ધારાસભ્ય બાબુ જમના પટેલ અને સરદારસિંહ પણ હાજર રહ્યા. 4,000 વૃક્ષારોપણ કરવાના સંકલ્પની શરૂઆત કરાઈ. આગામી દિવસોમાં ભાજપ 580 મંડળ વાઇઝ અભિયાન ચલાવશે. દરેક જિલ્લામાં 100 સ્થળોએ અભિયાન યોજવામાં આવશે. આજથી શરૂ થયેલ અભિયાન 15મી ઓગસ્ટ સુધી ચલાવાશે. આજે અમદાવાદ જિલ્લાના અહીંયા લગભગ 4,000 જેટલા વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે અને આ વૃક્ષોની જાળવણી માટે પણ ત્યાં એનો ખ્યાલ રાખશે કિસાન મોરચાના દરેક કાર્યકર્તાઓ. એટલે ખૂબ સરાહનીય કામ જે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે 2024ની 5મી જૂન 2024માં એક પેડ માં કે નામની એની જે અપીલ કરી હતી અને જેમાં સમગ્ર દેશ એમાં જોડાયો હતો, એ જ રીતે આ વખતે 5મી જૂન 2025ના દિવસે એક પેડ માં કે નામ 20 આ વખતેનું જે અભિયાન છે, આ અભિયાનમાં અનેક NGO સંસ્થાઓ, ગામ, શહેર બધી જ જગ્યાએ આ વૃક્ષારોપણનું ખૂબ મોટું કામ અત્યારે વરસાદનો ખૂબ સરસ વરસાદ થયો છે જ્યારે હાથ ઉપર લીધું છે. એમાં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાને એક ખૂબ સરસ રીતે આયોજન કરી અને દરેક જિલ્લામાં કમસે કમ 100 જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય એ પ્રકારનું એક મહા અભિયાન છે એ હાથ ઉપર લેવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભાજપના વિધાનસભાના 68ના IT સહ ઇન્ચાર્જે રાજીનામું આપી દીધું. મનપામાં કામ ન થતા હોવાના આક્ષેપો સાથે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું. મનપામાં લોકોની રજૂઆતો બાદ પણ કામ નથી થતા તેવું વિવેક લિંબાસિયાએ જણાવ્યું. કહ્યું કે ધારાસભ્યને અનેક વખત રજૂઆત બાદ પણ કામ નથી થતા. શહેરમાં સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરાવવામાં નથી આવતી. લિંબાસિયા TRP ગેમ ઝોનના પીડિતોને પણ ન્યાય નથી મળી રહ્યો. રાજકોટ મનપા દ્વારા લોકો પાસેથી મોટો ટેક્સ લેવાય છે. હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 68ના ITના સહ ઇન્ચાર્જ તરીકેથી રાજીનામું આપવા માંગુ છું. મારા રાજીનામુંના 12 મુખ્ય કારણો છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે, નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે. એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રો હોય
એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઇઝ કરવાનો છે. એ સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવાના 4-5 વર્ષથી જે પેન્ડિંગ કામો છે, ત્યાર પછી જે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. અમદાવાદમાં વાલીએ શિક્ષક પર કરેલ જીવલેણ હુમલાનો મામલો. રખિયાલની નૂતન ભારતી સ્કૂલમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરાયો. અમદાવાદ સ્કૂલ એસોસિએશને ડીઈઓને આવેદનપત્ર આપ્યું. વિદ્યાર્થીઓ અને વાલીઓની આચારસંહિતા મુદ્દે એક્ટ લાવવાની માંગ. શિક્ષક પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો. આવી ઘટના કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ હકારાત્મક ઉત્તર મળેલ નથી. આવા કૃત્ય કરનાર વાલીની સામે કડક પગલાં લેવામાં આવે. શિક્ષાત્મક કાર્યવાહીના પગલાં પણ નક્કી કરવામાં આવે. શાળાઓમાં મહેકમની ઘટ છે, જેના કારણે સ્ટાફની અછત છે. આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી થઈ નથી રહી. મુશ્કેલી વચ્ચે શાળાનું સંચાલન કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. અમદાવાદમાં નૂતન ભારતી વિદ્યાલયમાં એક એવી ઘટના બની છે, અઘટિત ઘટના બની છે, જેમાં વાલી દ્વારા શાળાના કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તે બાબતે અમે માન્ય ડીઓશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે અને એમને અમે આવેદનપત્ર સુપરત કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારના હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. શાળાઓમાં આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે મહેકમની ઘટ છે. આચાર્ય, શિક્ષકો અને ક્લાર્ક, પટાવાળા બધાની ભરતી થઈ રહી નથી, જેના કારણે ખૂબ જ જગ્યા ખાલી છે. ખૂબ જ મુશ્કેલીની વચ્ચે શાળા સંચાલક પોતાનું શાળાનું સંચાલન કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં આવા પ્રયત્નો દ્વારા જો આવા હુમલા કરવામાં આવે તો શાળાનું સંચાલન કરવું એ અશક્ય બને. જૂનાગઢના ડુંગરપુર ગામે વિદ્યાર્થીએ ચક્કાજામ કર્યું. એસટી બસ સ્ટોપ નહીં કરતા વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવ્યો. જૂનાગઢ એસટી ડેપો મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા. બસ નિયમિત ઊભી રહેશે તેવી ડેપો મેનેજરે ખાતરી આપી. વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ જે રોયલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા જે રસ્તા રોકવામાં આવે ને તો લોકોની માંગ એવી નથી કે ભાઈ આ રોડ પરથી જે કંઈ લોકલ બસો નીકળે છે સમયસર જે છે એ લોકોને બસ મળતી નથી અને વિદ્યાર્થીઓને લેતા નથી. તો આજે એ લોકોએ જે રસ્તા રોકો કર્યું હતું તો એ અનુસંધાને એવું પોતે રૂબરૂ આવી એની રજૂઆત સાંભળેલ છે અને જૂનાગઢ વિભાગની અને અન્ય વિભાગની જે કંઈ બસો એ રોકાતી નથી અને જેમાં સ્ટોપ નથી આપતો એમાં સ્ટોપ અપાવી એની રજૂઆત જે છે એને ધ્યાને લઈ અને એની માગણી સંતોષી. આણંદની અમૂલ ડેરીના વહીવટમાં કટકીનો આરોપ લાગ્યો છે. અમૂલ ડેરી બહાર પશુપાલકોએ ભારે વિરોધ નોંધાવ્યો. જમીન ખરીદી કૌભાંડ સહિતના આરોપ લાગ્યા છે. ચેરમેન વિપુલ પટેલ અને એમડીની મિલીભગતનો આક્ષેપ થયો છે. પૂર્વ વીસી રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ મહિડા સહિત પશુપાલકોના સમર્થનમાં અમૂલ બચાવોના પોસ્ટર સાથે પશુપાલકોએ નારા લગાવ્યા. હોબાળો થતા અમૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સાબર ડેરીનો પશુદાણમાં ભાવ ઘટાડવાનો મહત્વનો નિર્ણય. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને આનો ફાયદો મળશે. અંદાજિત 3 લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. 65 કિલોગ્રામ પશુદાણની બેગ પાછળ ₹50નો ઘટાડો કરાયો છે. ₹50 ભાવ ઘટાડો કરતા દૈનિક ₹8 લાખની બચત થશે. અગાઉ 65 કિલોગ્રામ બેગનો ભાવ ₹1600 હતો. આવતીકાલથી નવીન ભાવ અમલમાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરીના નિયામક મંડળે 3 લાખ પશુપાલકો માટે જે પશુ આહાર દાણ બનાવી સભાસદોને પૌષ્ટિક આહાર તરીકે આપવામાં આવતું હતું કે સાબરદાની અંદર બોરીએ ₹50 સાબર ડેરીના નિયામક મંડળે ઓછા લેવા માટે નિર્ણય કર્યો છે અને આનાથી પર ડે ₹8 લાખનો સભાસદનો ફાયદો થશે. મંથલી ₹2.5 કરોડ રૂપિયાનો ફાયદો થવાનો છે અને વાર્ષિક ₹30 કરોડ જેટલો મહત્વ રકમ પશુપાલકોના ફાયદા રૂપે થશે. આ ધંધાને વધારે વ્યવસાય તરીકે અમલ કરી અને ખેડૂતોને પોસાય એ દિશામાં નિયામક મંડળે નિર્ણય કરી પશુપાલકોના હિત માટે આ ₹50 બોરીએ ઘટાડવાનો બોર્ડે નિર્ણય કર્યો છે. જામનગરના મેયરની સરપ્રાઇઝ વિઝિટ. મનપાની વોર્ડ ઓફિસ અને નંદઘરની તેમણે મુલાકાત લીધી હતી. વોર્ડ નંબર 13માં મેયર વિનોદ ખીમસુરિયાએ નિરીક્ષણ કર્યું હતું. વોર્ડ ઓફિસમાં સફાઈને લગતા પ્રશ્નો અંગે સૂચના પણ આપી હતી. હાજર કર્મચારીઓને મેયરે જરૂરી સૂચનાઓ આપી હતી. નંદઘરમાં આવતા બાળકો સાથે મેયરે વાર્તાલાપ કર્યો હતો. નંદઘરમાં વધુને વધુ બાળકો આવે તેના માટે સૂચનો આપ્યા હતા.
બોટાદના લીંબોડા ગામે નાણાંની ઉચાપતને લઈને ફરિયાદ થઈ. નોડલ ઓફિસર, સરપંચ, તલાટી સહિત 17 વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ. લીંબોડા ગામે સરકારી કામોમાં નાણાંની ઉચાપતને લઈને કાર્યવાહી કરાઈ છે. 2018 થી 2020 દરમિયાન સરકારી કામો નહીં કરી ઉચાપત કરી હતી. વનીકરણ, બાગાયત, કેટલ શેડના કામમાં કુલ 1.82 લાખની ઉચાપત કરવામાં આવી. સ્થાનિક દ્વારા 2023માં તકેદારી આયોગમાં ફરિયાદ કરાઈ હતી. બોટાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી. પોલીસે કુલ 17 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ ફરિયાદની વિગત જોઈએ તો તેમના તારીખ 13/9/2018 થી 23/2/2020 સુધીના જે સમયગાળા છે તે દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ, જેમાં વનીકરણ અને બાગાયત અને કેટલ શેડ, આમ જે 3 કામ છે તે કામોમાં યોગ્ય રીતે કામગીરી થઈ નથી અને સરકારશ્રીના નાણાંનો પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરેલ છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ આપવામાં આવી છે. જે ફરિયાદની વિગત જોઈએ તો વનીકરણના જે 3 કામ છે તેમાં 1,10,453, બાગાયતના જે કામ છે તેમાં 9 લાભાર્થી અને 31,500, અને કેટલ શેડના જે કામ છે તેમાં 40,053 રૂપિયાનું જે આર્થિક નુકસાન છે તે થયું છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટના લોકમેળાના કોન્ટ્રાક્ટર દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. ગત વર્ષના લોકમેળાના વહીવટ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. કોન્ટ્રાક્ટર રાખનાર વિરેન્દ્રસિંહે પેટા કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરી. ગત વર્ષે લોકમેળો રદ થતા તંત્રએ ડિપોઝિટ પેટીની રકમ પરત કરી હતી. વિરેન્દ્રસિંહ ગોહિલને પોતાના ખાતામાં રૂપિયા મળી ગયા. પેટા કોન્ટ્રાક્ટરને 23.40 લાખનો ફટકો પડ્યો છે. રાઇટ્સનો કોન્ટ્રાક્ટ રાખતા પૃથ્વીરાજ પંચાલે પોલીસ ફરિયાદ નોંધાવી. ખૂબ વરસાદના કારણે મેળો રદ થયો. હવે આ ભાઈ કે જેને મેં પૈસા આપેલા હતા એને મને કોઈ પણ પુરાવા નહોતા આપ્યા. એને પહેલાં વાત કરી હતી કે હું તને એલોટમેન્ટ લેટરને બધું આપીશ, પછી કંઈ પણ પુરાવા ન આપ્યા. અને પછી જે કલેક્ટર સાહેબમાંથી ફંડ રિફંડ થયું કે જે એના નામનું આવ્યું, એ પછી આ ભાઈ જોડે મારો કશો જ કોન્ટેક્ટ નથી. વચ્ચે વાતો દરમિયાન એને મને એકાદ વાર 11 લાખનો ચેક આપ્યો. બાકીની રકમનું એવું કીધું કે હું તને આ બીજા પૈસા રોકડ રકમ આપી દઈશ. 3.5 મહિના અરજી કર્યા પછી કાલે મારી ફરિયાદ લેવામાં આવી છે. હવે કેટલા રૂપિયાની છેતરપિંડી? 23,40,000. અને કેટલા ટકા ભાગ રાખ્યો હતો મેળામાં એમની સાથે? મેં 4 પ્લોટ લીધેલા હતા. રાજકોટમાં દારૂબંધીના વધુ એક વખત ધજાગરા ઉડ્યા છે. BRTS રૂટ પર દારૂની બોટલ સાથે નબીરાએ વિડીયો બનાવ્યો. સ્પીડમાં ગાડી ચલાવી દારૂ બોટલ સાથે ડાન્સ કર્યો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી. 7 નમૂનાઓ નાપાસ થતા પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. અજિન્દ્ર ડેરીમાંથી લીધેલા પનીરના નમૂના ફેલ થયા છે અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હીરવા હેલ્થ કેરમાંથી ન્યુટ્રિશન ફૂડનો નમૂનો સબસ્ટાન્ડર્ડ. રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી મંચુરિયનનો નમૂનો ફેલ થયો છે, જેમાં રેસ્ટોરન્ટને 20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. રાધે કેટરર્સ અને શ્રી ખોડિયાર ડેરીને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રકાશ સ્ટોરમાંથી મુખવાસનો નમૂનો ફેલ થતા દંડ ફટકારવામાં આવ્યો છે. રિપોર્ટ આવી જતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ધંધાર્થીઓને દંડ ફટકારવામાં આવ્યો. દ્વારકાના સમુદ્ર વિસ્તારમાં બોટ પલટતા 2 માછીમારના મોત થયા. કાળુભાર ટાપુ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલી બોટ પલટી હતી. નાના આંબલા ગામના 2 સગા ભાઈઓ સમુદ્રમાં ડૂબ્યા હતા. બંને માછીમાર ભાઈઓના સમુદ્રમાં ડૂબવાથી મોત થયા છે. સિમારન અલરખા અને મામદ હુસેન અલરખાનનું મોત થયું. દાહોદમાં થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ગોધરા રોડ પર 2 દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો. એસટી ચાલકે બાઇક સવારને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. એસટી ચાલકે પૂરપાટ ઝડપે બાઇકને અડફેટે લીધી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જામનગર એરપોર્ટ પર પ્રથમવાર મોક ડ્રીલ યોજાઈ. એરક્રાફ્ટ 175 ક્રેશ થયું તે પ્રકારની મોક ડ્રીલ યોજાઈ. આ મુસાફર પ્લેનમાં 30 મુસાફર સવાર હતા. એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. પ્લેનમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી. જામનગર એરપોર્ટ પર કુલ સ્કેલ ઇમરજન્સી મોક ડ્રીલ યોજાઈ. વાયુસેના અધિકારી, એરપોર્ટ ઓથોરિટી, સિવિલ ડિફેન્સ પણ જોડાયા. એરપોર્ટ ડિરેક્ટરના નેતૃત્વમાં પ્રથમવાર મોક ડ્રીલ યોજાઈ.
नगर एयरपोर्ट पे पहली बार फुल स्केल मॉक इमरजेंसी एक्सरसाइज जो हमने एयरक्राफ्ट क्रैश से रिलेटेड दिखाया था वो सक्सेसफुली हमने कंप्लीट किया। और कौन से एजेंसी? उसमें एजेंसी में सिटी फायर ब्रिगेड, सिटी हॉस्पिटल और SDRF की टीम भी भाग ली थी और एयरफोर्स का पूरा सहयोग था बिकॉज ये ज्वाइंट एयरफील्ड स्टेशन है। આણંદના પેટલાદના ગોપાલપુરા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। મંદિરના દાનપેટીની ચોરી સાથે પશુની પણ ચોરી કરી। પેટલાદના રૂપેણી માતાના મંદિરમાં 13 વખત ચોરી થઈ છે। મોડી રાત્રે 2 તસ્કરો મંદિરમાંથી દાનપેટી ઉઠાવી ગયા હતા। દાનપેટી ઘટના સ્થળથી 2 કિલોમીટર દૂર મળી આવી છે। ચોરી કરવા આવેલા 2 તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા। સુરતમાં પાલતુ શ્વાન રાખનાર માટે મહત્વના સમાચાર। સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી કાર્યવાહી। પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ લેવું પડશે। પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ફોર્મ બહાર પાડ્યું છે। સોસાયટીમાં આજુબાજુના 10 લોકોની બાહેંધરી પત્ર પણ જરૂરી છે। એપાર્ટમેન્ટમાં પ્રમુખની અને આજુબાજુના લોકોની બાહેંધરી જરૂરી છે। સુરત શહેરમાં 800થી પણ વધુ નોટિસ પાઠવવામાં આવી છે। 250 અરજીઓ સામે 150 લાયસન્સ આપવામાં આવ્યા છે। લાયસન્સ નહીં રાખે તો પોલીસ કાર્યવાહી કરાશે। 2008ના ઠરાવ પસાર થયેલો સામાન્ય સભામાં, જેના આધારે ડોગ રાખવા માટે લાયસન્સિંગ પ્રોસિજર માટે આપણે આ પસાર કરેલો છે, જેના આધારે સોસાયટીમાં રહેતા લોકો પોતાના ડોગને લાયસન્સ લેવડાવી શકે। પ્રોસિજરમાં તેમના ઓળખ કાર્ડ, વેરા બિલ તેમજ અન્ય માહિતી આપણે એમની પાસેથી લઈએ છીએ। એ સિવાય તેમના જો સોસાયટીમાં રહેતા હોય તો 10 લોકોનો NOC લઈએ છીએ આજુબાજુના, તથા જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો તેમના પ્રમુખ અથવા તો મંત્રીનું સહી સિક્કાવાળું આપણે NOC લઈએ છીએ। સુરતમાં ઠાકરે પરિવારની બ્રેન્ડેડ કિશોરીનું અંગદાન કરવામાં આવ્યું। 13 વર્ષીય કિશોરીના અંગદાનથી 3ને નવજીવન મળશે। મનીષા ઠાકરેની 2 કિડની અને લીવરનું દાન કરાયું। બ્રેન્ડેડ કિશોરી તાપીના કુકરમુંડા તાલુકાની વતની છે। કિશોરી મનીષા ઠાકરેને માથામાં ગાંઠ થઈ હતી। સુરત સિવિલ હોસ્પિટલમાં કિશોરીને બ્રેન્ડેડ જાહેર કરાઈ। 2 કિડની અને લીવર અમદાવાદની IKD હોસ્પિટલમાં લઈ જવાઈ હતી।